પાટણના સિદ્ધપુરમાં અષાઢી બીજના પવિત્ર દિવસે નગરના ગામધણી ગોવિંદરાયજી માધવરાયજીની 229મી રથયાત્રા નીકાળવામાં આવી હતી, જેમાં 80 કિલોના ચાંદીના રથમાં ભગવાન નગરમાં હર્ષોલ્લાસ સાથે નીકળ્યા હતા। હજારો ભાવિ ભક્તોએ લાહુઓ લઈને ધન્યતા અનુભવી હતી। તો આ રથયાત્રામાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત, સાંસદ દિલીપ પંડ્યા, મંદિરના ટ્રસ્ટીઓ સહિત આગેવાનો દ્વારા રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। તો સિદ્ધપુર નગરમાં રાધે ગોવિંદ રાધે જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઉઠ્યું હતું।